તો જય માતાજી મિત્રો, હાલો આપણે નાઈ કરીને રેડી થઈ ગયા છે ને આજે આપણે નીકળવાનું છે આપણા ભાઈના લગ્ન માટે. તો ફૂલ આપણે એકદમ તૈયાર થઈ ગયા છે ને આ છે આજનું આપણું આઉટફિટ. તો હાલો મળીએ આપણે ભાઈના લગ્નમાં સીધા. 5 minutes later. તો તમે જોવો જ છો મિત્રો કે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વરરાજાને. વરરાજો સાફો પહેરીને પછી તૈયાર થાય. किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? અચ્છા. અને ભાઈ હસ્તી માણસોનો બિઝનેસ તો જોવો, ત્યાં મેકઅપ કરાવે છે, ન્યાય ફોન મુક્ત બંધ નથી થતા. તમે હું નબળામ લેતા હતા અને 20 તોલાની ચેન આવે. આ મિત્રએ વરરાજાને આજ એવો તૈયાર કર્યો છે તો મને એમ લાગે છે કે માતાજી કરતા તો આ વરરાજો આજ ચમકવાનો છે વધારે. એમના ભાઈ કે ચોપડો 5 minutes later. લે ગાય પી. અને ફાઇનલી વરરાજા જો હવે સોનું ચાંદી ઠપકારે છે હરખાઈનું હાથમાં અને ગળામાં ને બધે. તો અમે જરાક અમારો સીન લઈ લે મૂછોના આંકડા ચડાવતા હોય એવો નવરા બેઠા શું કરીને કંઈક તો કરવાનું અમારે. પરસેવાળા થઈ ગયા એટલે કંઈક તો વિડીયો તો ઉતારી બને. અને ભાઈ જો તો જરાક વરરાજાને એમ નથી થતું કે લોગ અમે આપણે આમ જોઈ એ આટલો ખુશ થઈ ગયો છે એ ભાઈ કે હજી ભાવ જ નથી દેતા આપણને. ના અહીંયા કેમેરામેન તો એની અલગ જ મસ્તીમાં ઊભા હતા. જો ઊભા કંઈક અલગ એવા ઈશારા કરતા હતા. ખબર નહીં ઈરાદો શું હતો કેમેરામેનનો. જો 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 પણ હાલો હવે ઢોલી આવી ગયા તો એમની ના અહીંયા જો અમારી ગેંગ આખી બેઠી છે, ચીલ ગળીશ એકદમ મોજ કરે છે આરામથી અમારે. તો હાલો હજી તમને આગળ મજા કરાવી. અને હાલો હવે બટુક ભોજન ચાલુ થઈ ગયું છે. જો દાદા પોત્રો. તો હવે અમે અમારી ગેંગ સાથે ભોગી ગયા છીએ કેમ કે અમારો મેઇન ટાર્ગેટ આ જ હોય છે લગ્નમાં, બટુક ભોજન માટે. બાકી અમારે કાંઈ લેવા દેવા નથી હોતા. કોણ પરણે છે ને કોણ ક્યાંથી આવ્યું છે ને હું લેવા દે. જો આપણે ચાલુ કરી નાખીએ. સાંપ્રદાયની હવે તો વરરાજાને શરમ આવતી હતી. હવે કે ભોગ બંધ કરો એ કે ઈ થોડું બંધ થાય કે યાર. હા ભાઈ ને થોડા પીવે છે ભાઈ. કૌશિકભાઈ ના આવતા મહિને છે એટલે હવે એને વ્લોગ ઉતારશે પછી આપણે નિરાતે. પણ હા ભાઈ અત્યારે જો હવે ડ્રેસ ચેન્જિંગ કરે છે એમનો. એટલે હવે ભાઈ વાઘા બદલાવે છે અમારો કાનુડો. એટલે ઈ સીને જરાક એવું તો નહીં દેખાડતો. હા પ્રભુ એ જો આવ્યો અમારા બનાવી સાહેબ સીડા કાઢતા કાઢતા. તો આ છે અમારા છોકરાઓનો લગ્નનો બેકગ્રાઉન્ડ સીન. તો હાલો તો હવે અમારા વરરાજાની ફાઇનલી હવે પીઠી લગાડે છે. પણ આ તો ધીમી ધીમી બાકા જીકી હાલે છે. હવે ખમો હવે આવા દો. रुको जरा सबर करो बोला धक्का मुक्की ने
તો હવે ફાઇનલી એ ટાઈમ છે કે અમારો વીરો આવતા યુદ્ધ માટે હવે તૈયાર થાય છે અને માથે મસ્ત જો પગડી બાંધીને યુદ્ધ માટે જશે, વિવાહના યુદ્ધ માટે. તો આ એમનું ફૂલ આઉટફિટ છે એકદમ. તમે જોઈ લો ચલો તો અમારો હીરો દેખાય છે. અરે યાર લાઈટ નહોતી એટલે એવો સીન આવ્યો યાર. પણ જો હવે હીરો જોરદાર હવે લાગે છે એકદમ. ભાઈ ચૌહાણ જે કઈ જેમ તેમ જે કઈ જો આકડો બાકડો ચડાવ્યો પણ આમ તો ફાઇનલી હવે અમારી વીરાની એન્ટ્રી થઈ ગઈ છે, રોયલ એન્ટ્રી. તો હાલો હવે આગળ જોઈએ. ભાઈ જ્યારે મારો અહીંયા ઊભો હતો ત્યારે મેં હજી એને કીધું હતું કે હજી પાછો વળી જાય, હજી તારી પાસે સમય છે. પણ જો નો માયનો. ફાઇનલી હવે એને એમના ગળામાં વરમાળા પહેરી લીધી છે, એટલે કે હવે એમનું બુકિંગ થઈ ગયું છે. એમાં હવે એવું છે કે વરરાજાને ભૂખ લાગી હતી, પણ હું બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તો વરરાજાએ કીધું કે ના, કે હવે આ સીનમાં લે એટલે નથી જમવું, જો પાછું દઈ દીધું. ના એ કે જોતો જ નથી. હવે તે બંને વીર સાહેબને કીધું કે હાથ બાર લૂસી નાખો, આપણે જોતું. તો એમને એમ હતું કે હું અયોગ્ય ત્યાંથી, પણ અસલમાં હું એમ કંઈ મૂકું એમ છું નહીં, એ તો તમે જાણો જ છો. 75 years later. વિડીયોગ્રાફી કરી છે એટલે ઘડી કેમેરો લઈને આપણે જામી પડ્યા હતા એમના શૂટિંગ. ફાઇનલી આપણે બેના શૂટિંગે લઈ લે હારોહાર, એટલે જરાક એમનો સીન પણ સારો આવે આપણે વ્લોગમાં. એટલે એમને એવું ન લાગે કે ના અમારી ખાલી કોમેડી જ થાય છે. કોમેડી નહીં, અમે તમારો સારો સીન પણ લઈ છીએ, એટલે તમે ખાસ કરીને જોજો બંને જણા. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? हमें તોય મને દયા આવી. મેં મારા ભાઈને કીધું હજી ખાલી વરમાળાને એવું જ થયું છે, હજી પાછો વરી જા, હજી અમારે રસ્તામાંથી પાછો આવી શકસ. પણ ભાઈ હરખનો પદુડો માયનો જ નહીં. લાગે હવે મારે મારી આઈડીમાં ઓલરાઉન્ડર રાણા લખી નાખવું છે ભાઈ. બસ લાલા બસ, હવે ઘડીક જ વાર, હવે ઘડીક વાર રહી લ્યો. હવે આ તમારા હવે અત્યારે વીઆઈપી તમને ટ્રીટમેન્ટ મળે છે ફૂલ, એ તમને જો પરસેવે કોઈ વરવા નથી દેતું. તો ફાઇનલી હવે બ્રિજેશ મારો ભાઈ છે ને હાથમાંથી જાય છે ને વયો ગયો ભાઈ. પૂરું ભાઈ પૂરું. હવે મારો ભાઈ હાથમાંથી વયો ગયો ભાઈ. 5 minutes later. તો ફાઇનલી ખરાખરીનો ખેલ હવે થવા જઈ રહ્યો છે. અને ભાઈ મેં મારા આખે લગ્ન જીવન આમની ઉપર સોંપ્યું હતું, જો મારો ભાઈ જીતો તો જ હું લગ્ન કરીશ, બાકી ગિરનાર ભેગો થાય છે. એટલે હવે જોઈએ આગળ શું થાય છે. मारा लगन अटेगा जो तुम्हारे यानी ऊपर बारी वीडियो चालू है। मुकाबले की शुरुआत हो रही है। ये एक मुकाबला है। वाह 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 मारा कलेजा આવતા વર્ષે મારો ડંકો વગાડી જો આવતા વર્ષે ડંકો વગાડી પરમાર આમ તો ભાઈ માથા ભારે હોય છે ભાઈ લે આમ રાખજો जोखिम लेने की जरूरत नहीं, शुरुआती ओवर है और जाहिर है इस समय जोखिम लेना काफी महंगा पड़ सकता है, तो अच्छी वाह 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 बरोबर એમને ઓલી જાડી ના કપાઈ ગઈ તમે હારી ગયા छोटो देवरियो भाभी ने लाडे को ए छोटू हावे जो તો ફાઇનલી હાલો હવે આપણે આવી જઈએ છીએ રિસેપ્શન બાજુ. એક વાત તો પાકી છે ભાઈ કે છોકરા હોય કે છોકરીઓના લગ્ન હોય, છોકરાઓને હંમેશા કામ જ કરવાનું હોય લગ્નમાં. હા જો કેમેરામેને મને કેમેરો હોપી દીધો, પોતે વિડીયો શૂટિંગ કરવા બેઠા છે. પણ કાંઈ વાંધો નહીં, આજે આપણા ભાઈના લગ્ન છે એટલે આપણે કાંઈ વધારે નહીં બોલી ભાઈ. કેમેરા આપણે કરી નાખી, કાંઈ વાંધો નથી. પણ આપણો આઉટફિટ કેવો છે એ જરા કહી દેજો ને કોમેન્ટમાં, એટલે મને તો ખબર પડે કે હું આમાં કેવો લાગતો હતો, જામતો હતો કે નહીં. સૌથી પહેલા આ ભાઈ કેમેરામેન અમારે બધા કેમેરા હવે મસ્ત સીન આવે હે હું નથી થાય કે વરરાજો હવે થાકી ગયો ભાઈ અમારો. ના જો અમારો કેમેરામેન કે આ બધું કે હું ઉલાડી જઈશ એકલો, કે તમારે આવવું હોય તો હાલો. ના એ રહેવા દો. મેં તો આપણાથી આટલું બધું નહીં થાય. પણ આ જોઈ લ્યો, આ આપણે આપણો સીન તો લઈને યાર લોક કોણ ઉતારે એ તો ખબર પડવી જોઈએ ને મિત્રો. હાલો ફાઇનલી હવે આપણે વિવાહ તો સંપન્ન થઈ ગયા હતા, પણ અમારો ભાઈ જરાક ઇમોશનલ થઈ ગયો વધારે, કેમ કે મુશ્કેલી
પૂરા થવા સુધીમાં, એટલે જરાક વધારે ઇમોશનલ થઈ ગયો તો ફાઇનલી પરિવારની હેપી એન્ડિંગ થઈ ગઈ છે. અને હવે આપણે ત્યાંથી બહાર નીકળી ગયા છે કે કેમ કે જેટલું ભોજન વધ્યું છે એ આપણે ફેંકી નથી દેવાનું કે નથી કોઈ બીજાને દેવાનું કે નથી પાછું દેવાનું, આપણે બધા એ સેવામાં દઈ દેવાનું છે. એટલે જો આપણે એમના ભાઈ સાથે નીકળી ગયા છે અને એમના મિત્રો સાથે દાન કરવા માટે, મતલબ આ કાંઈ દેખાડવાની વસ્તુ નથી કે આ તમને એક સંદેશો છે એ રીતનો કે તમે ગમે અહીંયા જમણવારમાં હોય કે ત્યાં કોઈક બીજું હોય કે જેને રાખ્યું હોય એને, કે આપણે તમે ત્યાં એ કોઈ ગરીબો હોય આજુબાજુમાં રહેતા હોય તો એને તમે દાનમાં આપી દો, ઢોરવા કરતાં કાં કોઈક પશુ પક્ષી હોય કે પ્રાણી હોય એને દઈ દો. તો હાલો મિત્રો, હવે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આવા નવા વ્લોગમાં બન્યા રહેજો. તો હાલો, જય માતાજી, જય શ્રી રામ. लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए।